મહેસાણામાં દૂધસાગર ડેરીની સાધારણ સભા યોજાઈ। આ સભામાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા, જેમાં દૂધસાગર ડેરી હવે મલ્ટી સ્ટેટમાં પોતાની રીતે દૂધનું વેચાણ કરશે। તો ડેરીમાં રાજસ્થાનને પણ નિયામક મંડળમાં એક બેઠક આપવામાં આવી છે। અત્યાર સુધી માત્ર મહેસાણા જિલ્લાના જ દૂધ ઉત્પાદકોને નિયામક ચૂંટવાની સત્તા હતી। આ સાથે જ વિપુલ ચૌધરીએ સરકાર પર આક્ષેપ પણ કર્યા અને કહ્યું કે નીતિન પટેલે મને ડેરી બાબતે મળવાનો સમય જ નથી આપ્યો। વધુમાં તેઓએ જણાવ્યું કે પીએમ સાથે ખુલાસા કરવા છે કે આખરે ડેરી સાથે શું કરવામાં આવ્યું। વિપુલ ચૌધરીએ જણાવ્યું કે દૂધ ઉત્પાદકોના હિતમાં જેની સાથે જવું પડશે તે પક્ષમાં જઈશ। આમ કહીને વિપુલ ચૌધરીએ આડકતરી રીતે કોંગ્રેસને ટેકો જાહેર કરી દીધો છે। મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ જ્યારે રાધનપુર અને સાતનપુરના દૂધ ઉત્પાદકોને એવું કહેવાયું હતું કે તમારું દૂધ લઈશું પણ મત નહીં આપીએ, એ વખતે આ જ હોલમાં ફેડરેશનના નિયામક મંડળના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને એમણે કહ્યું હતું કે દૂધ પણ લઈશું તો મતાધિકાર પણ આપીશું। આ ધંધો ફક્ત ગુણવત્તા ઉપર નહીં, નીતિ ઉપર પણ કરવો પડશે। રાજસ્થાનમાં રાજસ્થાનની સરકાર 2 રૂપિયા પોતાના દૂધ ઉત્પાદકને સહકારી માળખામાં લીટર દીઠ આપતી હોય, એટલે કે અમારા કિલોફેટના કોઠા પ્રમાણેના 32 રૂપિયા, તો એનો લાભ પણ રાજસ્થાનના દૂધ ઉત્પાદકોને મળી રહે એના માટે નિયામક મંડળમાં એક બેઠક પણ એમને ફાળવી છે અને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ પ્રમાણે નિયામક મંડળમાં એક બેઠક પણ મળે અને ત્યાંના લોકોને મતાધિકાર પણ મળે ને એમની સરકારનો જે કોઈ પણ લાભ એ દૂધ ઉત્પાદકને પહોંચાડવાનો હોય એ પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો છે। અમે ઈચ્છીએ કે અમને આ કામમાં ફેડરેશન સહકાર આપે, રાજની સહકાર આપે। અમૂલને આપણે ટેસ્ટ ઓફ ઇન્ડિયા કહેવાથી ટેસ્ટ ઓફ ઇન્ડિયા ના થઈ જાય। સમગ્ર ભારત દેશના દૂધ ઉત્પાદકોને હક આપવો પડે, મતાધિકાર આપવો પડે, નીતિ આપણી સ્પષ્ટ કરવી પડશે। દૂધસાગર ડેરી એ ફેડરેશનની ટ્રેનની એન્જિન છે। અમારી દિશામાં જેટલી પણ ડેરીઓને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ થવું હોય એ બધાનું સ્વાગત છે અને એ જ સાચી દિશા છે એમ માનીને અમે સર્વેનો અને બધાનો સાથ અને સહકાર માગીશું। વિના સહકાર નહીં ઉદ્ધાર।